અચાનક એને લાગ્યું કે હારો અવાજ એમ બંધ થઈ ગયો. ભગવાન વયા ગયા હશે. શું ભગવાન આવું કરે છે આપણી સાથે? નહીં. ભગવાન કહે છે કલયુગમાં મેં અવતાર લીધો છે હરિનામનો. કલિકાલે નામ રૂપે કૃષ્ણ અવતાર. જે વ્યક્તિ મારું નામ લે છે ને, અભિન્ન ત્વામ નામ નામિનો નામ ચૈતન્ય ચિંતામણી પૂર્ણ શુદ્ધો નિત્ય મુક્તો. જે વ્યક્તિ નામ લે ને એની સામે હું હાજર થઈ જાઉં, એની જીભ ઉપર નાચું છું. અચ્છા કે હા. અરે જે ભગત સુતા સુતા પણ મારું નામ લે ને, તો ઈ ભગત જે સુતા સુતા મારું નામ લે ને, હું બેઠા બેઠા સાંભળું છું. ભગવાન કહે છે. અને જે ભગત બેઠા બેઠા નામ લે ને, એને ઊભા ઊભા સાંભળું છું. અને જે ભક્ત ઊભા થઈને નાચતા નાચતા મારું નામ લે છે ને, ભગવાન કહે છે હું એને મારી ગોદમાં ઉઠાવી લઉં છું. કેમ? કારણ કે भगत के वश में है भगवान, भगत के वश में है भगवान, भगत के वश में है भगवान, भगत के वश में है भगवान. આગળ જાય. હકીકતમાં આ જ સાચી વસ્તુ છે. એવી ભક્તિ કરો કે આપણે ભગવાન પાછળ ન જવું પડે. भजन हमारा ऐसा हो कि हम भगवान के पीछे न जाए, पर हमारी भक्ति को देकर भगवान खुद हमारे घर पे आए, हमारे पीछे दौड़े. અને આ તો ભગત ની અંદર શક્તિ છે કે ભગવાન પાછળ દોડે. જો અને અવાજ બંધ થઈ ગયો અને તરત જ ભગતને એમ લાગ્યું કે ભગવાન કંઈક અલગ ન થઈ જાય, ભગવાન કંઈ વયા ન જાય, અને એની વગર હું રહી નહીં શકું. અને જો એ પાછા વ્યા જશે ને, તો મેં જે સાક્ષીમાં ભગવાનને રાખ્યા હતા ને, આ લોકો મારી મજાક ઉડાવશે, ભગવાનની મજાક ઉડાવશે. कारण के ऐ दीन दयाल सुनी जब से, तब से मन में कछु ऐसी बसी है. तेरो ही आसरो एक मलोक में, नहीं प्रभु दूसरी जसी है. तेरे ही नाम की मैंने भेंट कसी है. ओरी मुरारी पुकारी कहूँ, ओरी मुरारी पुकारी कहूँ, क्योंकि मेरी हंसी में ही तेरी हंसी है, मेरी हंसी में तेरी हंसी है, मेरी हंसी में ही तेरी हंसी है, तेरी हंसी में तेरी હે हंसी. પ્રભુ, જો તમે મને બચાવવા નહીં આવો ને, તો લોકો મારી ઉપર હશે, પણ વાસ્તવમાં મારી ઉપર નહીં હશે, એ તો તમારી ઉપર હશે. કારણ કે હું તો તમારા નામને શરણ થઈ ગયો હતો. આ દુનિયામાં મારી હસી છે ને, મારી હસી નથી, પણ પ્રભુ તમારી હસી છે. એટલે આપણે રક્ષા કરવા આવજો પ્રભુ, કઈ વિયા નહીં જાતા. અને ભગવાન તો ક્યારે ભૂલતો નથી, અને એના ભગતની પાછળ ચાલે છે. એટલા માટે ભગત કે વશ में है भगवान, भगत के वश में है भगवान, भगत के वश में है भगवान. भगत के वश में है भगवान. એ ભગતે પાછળ જોયું કે ભગવાન વ્યા ગયા, ને જેવું પાછળ જોયું તો ભગવાન તરત જ સ્વરૂપ બની ગયા, મૂર્તિ સ્વરૂપ, વિગ્રહ સ્વરૂપ. આજે પણ એ સ્વરૂપ હજી વિદ્યમાન છે, જેને સાક્ષી ગોપાલ તરીકે ઓળખાવ. એનું નામ હતું ગોપાલ, પણ એ ગોપાલ પોતાના ભગતની સાક્ષી પુરાવા માટે આવ્યો, એટલા માટે એનું નામ પડ્યું સાક્ષી ગોપાલ. આ છે ભગવાન કે પોતાના ભક્તનું ઋણ ગમે રીતે ચૂકવે છે. એટલા માટે આ જગતમાં ભગવાન આપણી ઇન્દ્રિયોને વશ કરવી બહુ કઠિન છે. પણ અગર કોઈ વ્યક્તિ ઇન્દ્રિયને પણ વશ કરી લે, પણ ઇન્દ્રિયો કરતા પણ શ્રેષ્ઠ પરહ મન, મન શ્રેષ્ઠ. અને અગર કોઈ વ્યક્તિ મનને પણ નિયંત્રણ કરી લે, અને મનને નિયંત્રણ કર્યો એટલે તરત જ ભગવાન નિયંત્રણમાં થઈ જાય, ભગવાન વશમાં થઈ જાય. અને ભગવાન વશમાં થઈ જાય એટલા માટે જીવનનો બેડો પાર થઈ જાય. બસ આજ આપણું જીવન છે. અને પ્રણામ કરીને પ્રભુ શ્રી રામચંદ્ર ધનુષ્ય બાણનો ભંગ કરે છે, અને સીતાના વિવાહ થાય છે. બહુ સુંદર વિવાહ થાય છે. જનકજી વિવાહ કરે છે, અને વિવાહમાં બહુ ધ્યાનથી સાંભળજો. રામચંદ્રના વિવાહ થતા હતા ને, તો ત્યાં
કોઈ કીટલીમાં ચા નહોતી વેચાતી. રામના વિવાહમાં ચા નહીં. પછી આપણે દેહમાં આપણે લગ્ન હોય ત્યારે ઓલી શું આવે થાળીમાં એક તાજ હોય, એકમાં ચાર ભાઈ હોય સાઈડમાં, એકમાં હોપારી હોય, એકમાં તમાકુ. આવું નહોતું વેચાતું રામના લગ્નમાં. આપણે વિવાહ આપણા થાય ને તો વિવાહને આપણે એકદમ બગાડી નાખ્યા છે. કારણ કે વિવાહમાં આપણે મન ફાવે એમ કરીએ છીએ. શાસ્ત્રના આધાર ઉપર અને મર્યાદામાં વિવાહ હોવા જોઈએ. લોકોને દેખાવો કરતા ભગવાનને દેખાડવા માટે વિવાહ હોવા જોઈએ. આપણે બીજાને દેખાડવા માટે કેટલું પાણી કરી નાખીએ છીએ પૈસા. એ પૈસા અગર ભગવાનની સેવા માટે માગો તો નથી, અને લગ્નમાં લાખો લાખો કરોડો રૂપિયા ખર્ચે છે, જે પાછા નથી આવવાના. એક જ શબ્દ માટે ખાલી લોકો એમ કહી દે ને કે લા એ ભાઈ લગ્ન કરાવો, એ એક શબ્દ માટે કરોડો વ્યતીત કરવા. અને એમાં એક પણ જો નાની ભૂલ થઈ ગઈ ને તો આવ્યું બન્યું. બધું સારું હતું પણ છે ને આ શાકમાં મીઠું વધારે હતું. અરે તારામાં મીઠું નથી, એ જો ને કાંઈક ને કાંઈક. એટલે એ નહીં, જો થોડાક શબ્દ હાટું આપણે નથી જોતી મોટાઈ. બહુ બુદ્ધિથી આ ભગવાનની સંપત્તિનો ઉપયોગ કરજો. કારણ કે ભગવાને બધાને કોટા પ્રમાણે સંપત્તિ આપી છે. ઉપનિષદમાં કહે છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિં જગત્યાન જગત તે ભક્તેન ભુંજિથા માગ્રધ કશુસ્વી ધનમ. હરેક વ્યક્તિના કોટા પ્રમાણે છે ને ભગવાને કર્મ પ્રમાણે એને ધન સંપત્તિ આપી છે. પણ જ્યારે કોઈ જગતના લોકો વ્યક્તિ પોતાને પૈસા વધારવા માટે બીજાની સંપત્તિને હડપી લે છે તો એના માટે આ સમાજમાં ગરીબી વધે છે. આ જગતમાં ગરીબીનું કારણ એ છે કે વ્યક્તિ પોતાના કોટા કરતા વધારે પ્રાપ્ત કરવાની વૃત્તિ છે. અને ભગવાન આને તો કે છે સ્તૈનવા, ચોર. ભગવાનની સંપત્તિને ચોરીને જે વ્યક્તિ પોતાના ભોગ માટે લગાડે છે તો આ તો ચોર છે. સ્તેન એવ વશઃ, ભગવદ ગીતા 2જો અધ્યાય. કે ભગવાનની સંપત્તિનો ઉપયોગ પોતાના ઇન્દ્રિય ભોગ માટે કરો. આ ભક્તિ નથી, આ ભોગ છે. ભગવાને આપને ભોગી બનાવવા નથી મોકલ્યા, ભગવાને યોગી બનાવવા માટે મોકલ્યા છે. पर दुर्भाग्य क्या है हमारा कि इस जगत में आकर इस जगत की सब विषय वस्तु को देखकर हम अपनी इंद्रिय पर नियंत्रण नहीं रखते और भगवान ने भेजा योगी बनाने के लिए, पर हम बन गए भोगी, भोगी बनी गए. અને આજ વિવાહ થયા, બહુ સુંદર સંપન્ન વિવાહ થયા, ચારે બહેનો વિવાહ થયા. અને પછી દશરથ મહારાજ પોતાનું મુગટ ઉતારે છે, સુવા જાય છે, પોતાનું મુગટ ઉતારે છે, ત્યાં કાનની પાછળ એક ધોળો વાળ દેખાઈ જાય છે. દશરથને ખબર પડે કે હવે આ સમય મારો પૂરો થઈ ગયો છે, હવે હું રાજ્ય મારા પુત્રને સોંપી દઉં. એ જ દિવસે વશિષ્ઠજીને બોલાવીને કહે છે કે હવે હું આ મારું રાજ્ય આવતીકાલે રામને સોંપી દઈશ. આવતીકાલે રામનો રાજ્ય અભિષેક થશે. અને આ ખબર આખા અયોધ્યામાં ફેલાઈ ગઈ. આનંદ આનંદ આનંદ, અયોધ્યામાં આનંદ થઈ ગયો. ઓહો હો, એટલા સુંદર ચરિત્રવાન, એટલા સુંદર નમ્ર એવા પ્રભુ શ્રી રામચંદ્ર દયાળુ, જે પ્રજાનું સાચું પાલન કરવાવાળા છે, એ આજે રાજાના પદ ઉપર બેસે છે. અને હકીકતમાં જે બહુ સાચો રાજા છે ને પદ ઉપર બેસે ને તો એ પ્રજા જ સહી છે. એટલા માટે શાસ્ત્રમાં વર્ણન છે કે દેશનો રાજા, દેશનો મંત્રી જે પાપ કરશે ને એના 10% પ્રજાએ ભોગવવું પડશે. અને ઈ રાજાના સારા શાસનથી અગર પ્રજા બરાબર ચાલતી હોય ને તો પ્રજાના પુણ્ય કર્મનું ફળ ઈ રાજાને મળે છે. કારણ કે રાજા આ સમાજનો એક મસ્તક છે. જે રીતે બ્રાહ્મણ, 4 વર્ણ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. આ એક વ્યક્તિત્વ છે. બ્રાહ્મણ આ સમાજનું મુખ છે. આ જગતમાં કેમ ચાલુ, કઈ જગ્યાએ ચાલુ, કેટલું ચાલુ, એ બતાવવાનું કામ બ્રાહ્મણોનું છે. ક્ષત્રિય આ સમાજની રક્ષા કરવાનું કામ ક્ષત્રિય છે. એટલા માટે ભુજા, આ હાથ ક્ષત્રિય સમાન છે. અને વૈશ્ય વ્યાપાર, આ પેટની તુલના આપી છે વૈશ્ય સાથે. અને ચોથો વર્ણ ક્ષુદ્ર, પગ, જે આ ત્રણેય વર્ણોની સેવા કરે.
આને ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ. હે અર્જુન, મેં આ જગતને 4 વર્ણ અને 4 આશ્રમમાં ગોઠવી નાખ્યો છે. એટલા માટે રાજાઓ પણ ઋષિઓના ઘરે સાધુ પાસે શિક્ષા લેતા. ચાણક્ય પંડિત. અને આ રીતે શાસન ચાલતું. આવતીકાલે રામનો રાજ્યાભિષેક કરશું, પરંતુ આખી અયોધ્યા સાધુ પુરુષ, આખી અયોધ્યામાં ભક્ત 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 સિવાય કોઈ નહીં, પરંતુ એક કચરો હતો. આખી ચાદર સફેદ, એક નાનું ટપકું મંત્રા. આપણો પરિવાર બહુ સારો હોય ને, એમાં એક જો નાનું ટપકું આવી ગયું ને તો આખી ધોળી ચાદરને કાળી કરી નાખે છે. એટલા માટે ઘરના વડીલોને સાવધાન. આ દેશની ધ્યાન રાખવાળા વડીલોનું, વરિષ્ઠજનોનું, પદ મળવાવાળા વ્યક્તિને સાવધાન કે સમાજમાં કોઈ એવું દૂષણ મળે જે આ ચરિત્રને આખું કાળું કરી નાખે, પહેલેથી જ ઈ જે ટપકું છે ને એને કાઢી નાખો. ભગવાન કૃષ્ણની સામે જ્યારે અર્જુને પ્રશ્ન કર્યો, પ્રભુ હું કઈ રીતે મારું આ લોકોને, મારા સગાવાલાને? કથમ હત્યા મહાન ભાવાન ગુરુન હત્વા મહાન ભાવાન. આની કરતા તો મારા ગુરુને મારવા કરતા તો ભીખ માંગવી વધારે સારી છે. ત્યારે ભગવાન કહે છે, અર્જુન, આતતાઈઓને મારવામાં કોઈ દોષ નથી. આતતાઈઓ મીન્સ, આપણી ભાષામાં આતતાઈ મીન્સ ટેરરિસ્ટ. અગર રાજ્યનું કાનૂન કોઈ વ્યક્તિને જે બહુ ખરાબ કૃત્ય કર્યું છે એને દંડ આપે ને, તો વાસ્તવમાં એ રાજા એની ઉપર હિત કરે છે, કારણ કે એને આ દંડ ભોગવવું જ પડશે. પરંતુ એ કાનૂનના નિયમ પ્રમાણે એ કાનૂન જ્યારે એને દંડ આપે છે તો એને ફળ આઈના મળી જાય છે. તો વાસ્તવમાં આ દેશનું કાનૂન એના ઉપર ઉપકાર કરે છે. એક કાળું ટપકું સફેદ ચાદરમાં જો આવી જાય ને, તો ધીરે ધીરે કાળા ટપકાને લીધે આખી ચાદર પણ કાળી થઈ જશે. એક ખરાબ કેરી જો આવી ગઈ ને, બધી કેરીને ખરાબ કરી નાખશે. એમ પરિવારમાં એક પણ ગલત સદસ્ય આવી ગયો ને, આપણા આખા પરિવારને ભાંગી નાખશે. એક મંત્રાના ચડાવવાથી કઈ દશરથ મહારાજ પાસે વચન માંગ્યા. કયા વચન? તાપસ બેશ વિશેષ ઉદાસી. તાપસ બેશ વિશેષ ઉદાસી. 14 બરસ વનવાસી. 14 બરસ રામ વનવાસ. મારા પુત્ર ભરતને રાજપદ અને રામને પહેલા તો એમ કીધું કે ભાઈ મારા છોકરો જે ભરત છે ને એને તમે રાજા બનાવો. તો દશરથને તો કોઈ વાંધો નહોતો. એને તો બધા જ છોકરા સરખા, એમ ઘરના વડીલ જે હોય ને એને ક્યારે પણ મતભેદ ન કરવો જોઈએ. એનો છોકરો હોય, એના ભાઈનો છોકરો હોય કે એના બેનનો ભાણી હોય, એના માટે બધા જ સરખા રાખવા જોઈએ. તો ક્યારે સમાજમાં, આપણા પરિવારમાં તિરાડ નહીં પડે. જ્યારે સમદ્રષ્ટિ આવી જશે ને, જ્યારે ભેદ વૃત્તિ આવે ને, ત્યારે માથાકૂટ થાય છે. જ્યારે સમદ્રષ્ટિ, બધામાં સમાનતા આવે કે આ મારો છોકરો છે એને હું દૂધ આપું અને આ મારા ભાઈનો છોકરો છે એને છાશ આપું, આ વૃત્તિ ભારતીય સંસ્કૃતિની નથી. આ મંત્રાએ આપણી અંદર આ નાખી દીધું છે. આ બધી વસ્તુ આ મંત્રા બોલે છે. અને યાદ રાખજો ભાઈઓ, મંત્રા સ્ત્રી નો હોય, મંત્રા પુરુષ પણ હોય છે. મંત્રાવૃત્તિ છોડો, કારણ કે મંત્રા એવી છે ને જેણે એક ભગતને અને ભગવાનને વિખૂટા કરી દીધા છે. આ જગતમાં એવું થાય છે કે એક વ્યક્તિ છે ને ભજન કરવા ગઈ હોય ને, મોટો વ્યક્તિ ભગવાનનું નામ લેવાનું શરૂ કરે ને, સમાજનો ઉચ્ચ અધિકારી વ્યક્તિ હોય, સારું પદ મળ્યું હોય, એ જો ભગવાનનું નામ લેવાનું શરૂ કરે ને તો એના આજુબાજુ વાળા છે ને એને કે એલા એ તમારે આવું થોડું શોભે તમને. આ ભક્તિ તો એના માટે છે જે ગરીબ છે,
જેને નોકરી નથી મળતી, જેને છોકરી નથી મળતી, આ ભક્તિ એના માટે છે. અરે પ્રભુ, તમારી પાસે તો બધું છે યાર, તમારે થોડી ભક્તિ કરાય, તમારે તો બોસ થઈને બેસાય. સમાજમાં મોટાઓને બધાને ભક્તિ કરવી છે, પણ મેં તમને કીધું એમ, ઈ શેઠ પાસે જતા એક વ્યક્તિ વચ્ચે નડે, આ ન કરવા દે. એને ભક્તિ કરવી છે, પણ આ સમાજના એના મિત્રો જે હોય ને મંત્રા જેવા, એમ કે એલા ભાઈ, એટલા ખાતા હાલે, એટલી જમીન છે, એટલા બધા મશીન હાલે છે, ઘરનું મકાન છે, આવું બધું તમને આ કઈ શોભે હારું નહીં. ઓલા માળા કરવી ને તોય ન કરવા દે. મંત્રાનો નાશ કરો. બસ અયોધ્યામાં અને લંકામાં અંતર એટલો જ હતો. અયોધ્યામાં બધા જ ભક્ત હતા, પણ એક મંત્રા કલંકિત હતી, જેના કારણે, આ મંત્રાના કારણે આખું અયોધ્યાને રોવું પડ્યું, આખું અયોધ્યાને રોવું પડ્યું. અને લંકામાં બધા જ અભક્ત, એક પણ ભગત નહીં, બધા ગુંડા, અને એક જ ભગત મારો વિભીષણ. અહીંયા એક જ ઉલટા મંત્રા અને આ એક ભગત. એટલા માટે ટકાવી રાખ્યું હતું. ના વચન જે આપ્યું ને, બહુ અદ્ભુત વચન આપ્યું. દશરથ કે છે ભરતને માગી લો ચાલશે, રાજ આપી દો, મને કોઈ વાંધો, કારણ કે મેં ક્યારે ભેદ ગણ્યો જ નથી છોકરાઓમાં. પણ જે બીજું વચન માંગ્યું ને, પ્લીઝ મહેરબાની કરીને લઈ લો. કારણ કે રઘુકુળમાં તો કોઈ અસત્ય બોલતો નથી. તમે કેમ આમ કરો છો? વચન આપ્યા એમ કહો છો, એક બાજુ તો એમ કહો છો કે બોલ, માગ, શું જોઈએ છે, અને એક બાજુ માગું છું તો પાછા ના પાડો છો. દશરથ કહે છે કે મહેરબાની કરીને હું ભરતને રાજા બનાવી દઈશ, પણ રામને વનવાસમાં જવાની વાત નહીં કર, હું નહીં જીવિત રહી શકું. પણ કૈકેયીની ઉપર છે ને મંત્રાએ રંગ બીજો ચડાવી દીધો હતો, અને ન માન્યું. અને અંતે આ કેવું પડ્યું, કયા મોઢે કે રામને બોલાવવામાં આવે છે અને કીધું કે તમારે 14 વર્ષ વનવાસ માટે જવાનું છે. બીજા દિવસે રાજ્યનો અભિષેક કરવાનો હતો, અને એને એમ કીધું કે બીજા દિવસે તમારો 14 વર્ષનો વનવાસ. રામની પ્રતિક્રિયા શું છે? રામનો ફેસ, રામનો ચહેરો કેવો હશે જુઓ તમે. જ્યારે એને રાજ્ય અભિષેક મળવાનું હતું, રાજપદ મળવાનું હતું ને, ત્યારે રામ ઓકે ખુશ હતા, એકદમ ફોર્મમાં નહોતા આવી ગયા. પણ જ્યારે એને ખબર પડી કે તમારે 14 વર્ષ વનવાસમાં જવાનું છે, તો રામ જે રાજ્ય અભિષેક થવાનો, તે રાજપદ મળવાનું હતું ને, એ ખુશ હતા ને, એનાથી 10 ગણા ખુશ થયા 14 વર્ષમાં વનવાસમાં જવા માટે. કેમ? કારણ કે મારે ઘણા વચ્ચે બધાનો ઉદ્ધાર કરવાનો છે. અને બહુ ખુશ થયા. અને જ્યારે દશરથ કયા મોઢે બોલે રામની સામે, પણ રામ કહે છે કે પિતાજી તમે શરમાતા નહીં, તમે ચિંતા નહીં કરતા, મને આશીર્વાદ આપો કે હું તમારા વચનને કાંઈ ન થવા દઉં. અને હે માં કૌશલ્યા તો બહુ રડે છે કે માં તું પણ ચિંતા નહીં કરતી, હમણે જેમ 14 મિનિટ વ્યતીત થઈ જાય એમ 14 વર્ષ પૂરા કરીને આવી જાય, ચિંતા નહીં કર માં. આને પુત્ર કહેવાય, અને આજ્ઞાકારી પુત્ર કહેવામાં આવે છે. કોઈ આર્ગ્યુમેન્ટ નહીં, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કે તારે ને ઉઘાડા પગે ને આને 14 વર્ષનો વનવાસ હું ખાવાનું કાંઈ નહીં. કોઈ આર્ગ્યુમેન્ટ ન કર્યું દશરથને. એટલે તમે હું લેવા કહેતા હતા, હું તો રાજા છું, એવા વચન ન હાલે, જવા દો. કયો કે રામ પણ ન કરી શક્યા. કેમ? કારણ કે પોતાના પિતાના વચન, કારણ કે પોતાનો પિતા જે દશરથ છે ને, એ ભગવાનનો ભક્ત છે, અને એનું વચન ભગવાન નહીં તોડવા દે, કોઈ પણ હિસાબે વચન પૂરું કરશે. અને જેવા રામચંદ્ર જવાની તૈયારી કરે છે, એક સમય માટે જે અયોધ્યા આનંદમાં હતી, એ જ અયોધ્યામાં આજે માતમ છવાઈ ગયું કે રામ 14 વર્ષ વનવાસમાં જાય છે. અકુલતા કૈકેયીને કારણે, અને કૈકેયીની મિત્ર આ મંત્રાને કારણે ગાળું દે છે બધા, અને રામની સામે દયાની નજરે જોવે છે, અને દશરથને ધૂતકારે છે. નારી વશ મરકટ ગોસાઈ વાંદરો બની ગયો, જેમ નારી કેમ પ્રમાણે કરે છે.
રામચંદ્ર જાય છે, તરત જ માં સીતા એમની પત્ની કે પ્રભુ જ્યાં પતિ હોય છે એનું અનુસરણ કરવું એ જ પત્નીનો ધર્મ છે. અરે જ્યારે સમાજમાં બહુ સારી પરિસ્થિતિ હોય ને ત્યારે તો પત્ની આપણી સાથ આપે જ તે, પરંતુ જ્યારે કંઈક કર્મવશ આપણી પરિસ્થિતિ ડાઉન થાય અને ગરીબી આવી જાય ને ત્યારે પત્ની એને બહુ સાથ દેવાની જરૂર છે ઘરવાળાને, કારણ કે એનું મનોબળ તૂટી ગયેલું હોય છે. અને ત્યારે એની પાસે એક જ સપોર્ટ છે, સહકાર, એ છે એની પત્નીનો. અને જ્યારે એની પત્ની પણ એને કટુ વચન કહી દે છે ને ત્યારે એ વ્યક્તિ સહન નથી કરી શકતો ને પછી સુસાઇડ કરી લે છે. આવી પરિસ્થિતિમાં પ્લીઝ જીવનમાં કપરી પરિસ્થિતિમાં પતિનો સાથ ક્યારે પણ નહીં છોડતા, કુછ ભી હો જાય. અને શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહે છે કે અગર કોઈ પત્ની નો પતિ દારૂ પીવા વાળો હોય, જુગાર રમવા વાળો, માંસાહાર ખાવા વાળો હોય, પણ છતાં પણ પત્નીનો ધર્મ છે એની સેવા કરે, જો એની સેવા કરશે ને તો મર્યા પછી એ પત્નીને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આવો દારૂડિયો વ્યસની પુરુષની પણ સેવા કરવાથી જો એને સ્વર્ગની પ્રાપ્તિ થતી હોય તો જેનો પતિ ભગવાનનો ભગત હોય એની સેવા કરવાથી એને ગોલોક વૃંદાવન ધામ પ્રાપ્ત થાય છે, ભગવાનનું ધામ પ્રાપ્ત થાય છે. અને સીતાએ જેણે એક વાર પણ પોતાનું પગ, પોતાનો ચરણ પાલખીની નીચેથી નથી ઉતાર્યું, એ આજે જાય છે કઈ જગ્યાએ? વનમાં. હું સહન કરી લઈશ પણ પતિ, હે પ્રભુ તમારી વગર હું નહીં રહી શકું, પણ શ્રાપ મને મળે છે, તું શા માટે ચિંતા કરે છે, મને જવા દે ને. નહીં, મને મારા બાપુ શિક્ષા આપી છે જનકે. જ્યારે હું નાની હતી ને, જ્યારે મને પરણાવવાની હતી ને ત્યારે મારા બાપુજીએ મને શિક્ષા આપી હતી. ત્યાં કે શું શિક્ષા આપી હતી? ત્યારે મને જનકે માથે હાથ ફેરવીને કીધો હતો કે બેટા, જ્યારે તને હું વળાવું ને પછી એક ક્ષણ માટે પણ તારા આ ઘરની ચિંતા નહીં કરતી, કારણ કે તારા માતા પિતા ઈ જ છે. એક ક્ષણ માટે પણ તું ચિંતા નહીં કરતી કે આ ઘરનું શું થશે. બસ તારો ધર્મ છે એ ઘરને મંદિર બનાવવાનો. માતા પિતા આવા સંસ્કાર દે પોતાની પુત્રને, ઘર ભંગાવવાના નહીં. અને કાંઈક થાય ને તરત જ ભાગી જાય, ઘરે વહી જાય. અને પછી એની માં પછી એને ચડાવે, એની બેન એને ચડાવે કે ના ના હવે જાતી જ નહીં, એ આવે છે કે નહીં, હામો આવે છે કે નહીં લેવા, ત્યારે જાય છે. આવા ચડાવણા વાળા છે મંત્રાઓ. જનકે પ્રાણ વ્યા જાય ને તો આ ઘરમાં પાછું નથી આવવાનું, અને રામની સેવામાં આખું જીવન ગુજારી દે છે. અને જ્યારે આવી પરિસ્થિતિ થઈ ત્યારે સીતાએ વચન કહે છે ને ત્યારે કૌશલ્યા બહુ રડે છે કે વાસ્તવમાં અમારી પુત્રી કરતા પણ શ્રેષ્ઠ છે. કૌશલ્યાએ કીધું કે નહીં, તારે નથી જવાનું, કારણ કે અમે દશરથને વચન આપ્યું હતું, જનકને વચન આપ્યું હતું કે અમે પુત્રીની જેમ સાચવું છું અને આ પુત્રીને અમે જંગલમાં નહીં જવા દઈએ. પરંતુ માત તુમાર, માતા પિતા વાસ્તવમાં મારા પતિ છે, જે મારા પતિ જે પદચિહ્ન ઉપર ચાલશે એ પદચિહ્ન ઉપર ચાલીશ. પ્રભુ, હે પતિદેવ, मैं तुम्हारी पास काई नहीं मांगी. सीता कहती है मैंने आपके पास कुछ नहीं मांगा है, आज मैं एक चीज मांगती हूं और आगे मैं कुछ मांगूंगी भी नहीं. एक चीज मुझे दे दो कि बस आपके साथ 14 साल तक वनवास में ले जाओ. આ રામ ફરવા નથી જતા, આ રામ એવી જગ્યાએ જાય છે જ્યાં ખાવા પીવાનો રહેવા કરવાનો કોઈ ભરોસો નથી. છતાં પણ એની પત્નીને ખબર છે, માતા સીતાને પણ ખબર છે કે કઈ જગ્યાએ જવાના છે, છતાં પણ પતિનો ધર્મ ઈ જ શ્રેષ્ઠ ધર્મ છે. એ માને છે આ પત્ની, તમે જ્યાં લઈ જાશો ત્યાં હું લઈ જઈશ. અને જે જમવાનું મળશે ને હું તમને જમવાનું બનાવીશ, તમારા કપડા ધોઈશ, સેવા પૂજા માટે જે સામગ્રીની જરૂર પડશે એ આપીશ. અને પ્લીઝ પતિદેવ મને લઈ જાઓ. અને એક સીધી વાત તમને કહું છું, હું તમને નડીશ નહીં, બાધા નહીં આવું. અને તમે મહેરબાની કરીને જ્યારે હું ચાલતી હોય કે જ્યારે હું દુખી હોય ત્યારે એક સેકન્ડ માટે પણ એવી ચિંતા નહીં કરતા કે અરે મારી ઘરવાળી જો દુખી. નહીં, તમારી સેવામાં મારું જીવન ઘસાઈ જાય, કપાઈ જાય તોય હું તૈયાર છું, પણ તમે એક ક્ષણ માટે પણ મનમાં દુવિધા નહીં અપનાવતા અને મને સાથે લઈ જાઓ. એટલી સુંદર પતિવ્રતા ધર્મ.
તો કે ચાલો. અને ત્યારે પ્રભુ શ્રી રામચંદ્ર તો વલ્કલ વેશ ધારણ કર્યા અને એ જ ડ્રેસ સીતાએ પણ ધારણ કર્યો, એક પણ વસ્તુ સાથે નહીં. અને રામને પાછળ સીતાજી ચાલે છે. એમાં લખન આવે છે, ભાઈ એ ભાઈ મને એકલો મૂકીને ક્યાં જાઓ છો તમે? મારી માએ મને એટલે જ પેદા કર્યો છે કે હું રામની સેવા કરું. આ જગતમાં વાસ્તવિક બધી માતા પોતાના પુત્રને એટલા માટે જ પેદા કરે કારણ કે રામ અને કૃષ્ણની સેવા કરી શકે, બાકી માતા માતા નથી. અને ભાઈ હું તમારી વગર એક ક્ષણ નહીં રહી શકું, યાદ રાખજો, મારે તમારી સાથે આવવું છે. નહીં લખન, सांप मुझे मिला है तुझे नहीं, और मैं जाऊं तो अपने माता पिता का ध्यान रखना. હું પિતાજીના વચનનો પૂર્ણ કરીને પાછો આવીશ. પણ લખન તો સમજે નહીં. કેમ સમજે? એક ભક્ત અને ભગવાન, એક સાધક અને સાધક જેનું સાધના કરે છે, ભગવાન ઉભો છે કે પ્રભુ લઈ જાઓ તમારી સાથે મને પ્લીઝ. પણ રામ કે છે નહીં, આ શરીર ઉપર મારો અધિકાર નથી. તું તારી માને પૂછીને આવ, માતાને પૂછીને આવ, અને ઈ હા પાડે તો તું મારી સાથે આવજે, બાકી નહીં લખન. હવે જ્યારે લક્ષ્મણે એમ સાંભળ્યું ને કે રામે એમ કીધું છે કે માને પૂછીને આવ, ત્યારે લક્ષ્મણને એમ લાગ્યું કે માં મને આવાજ નહીં દે. કારણ કે જો પૂછવા જઈશ ને તો એ મને નહીં આવવા દે, કારણ કે આગળ ફરવા નથી જતા. આ તો દુઃખ કષ્ટ સહન કરવા માટે રામની સાથે જાય છે, પાછા આવશે કે નહીં એનો ભરોસો પણ નથી. અને મારી માં મને નહીં આવવા દે, મને વિશ્વાસ છે. હે રામ રહેવા દે, મારે પૂછવા નથી જવું, મારે તમારી સાથે આવવું છે. નહીં તો अपनी मां को पूछ क्या, જા मैं बोलता हूं ना. અને રામે જ્યારે કીધું એટલે માટે લક્ષ્મણ ગયા. લક્ષ્મણના પગ ભારી બની ગયા કે મને ખબર છે કે મારી માના આંસુ રામ સાથે જવા માટે જંજીર બનશે, સાંકળ બનશે. અને જેવા જઈને બહુ ભારી વાણીમાં, ગદગદ વાણીમાં કહે છે કે માં, રામ વનવાસમાં જાય છે, હું એની સાથે જાઉં, હું તારી પાસે. રામે એમ કીધું કે તું પરવાનગી લઈને આવજે. હું પરવાનગી લેવા આવ્યો છું કે જો તમે મને કહેતા હોય, રજા આપતા હોય તો હું મારા મોટા ભાઈ સાથે જાઉં. અને માં સાચું કહી દઉં તમને કે હું તમારા વગર, મારા પિતાજી વગર રહી શકીશ, પણ રામ વગર નહીં રહી શકીશ. મને રજા આપો. સુમિત્રા લક્ષ્મણને ઠપકો આપે છે, લખન તું મને પૂછવા આવ્યો, મને એમ લાગ્યું કે તું મારો પુત્ર છો, મેં તને મારા સ્તનનું દૂધ પીવડાવીને માત્ર રામની સેવા માટે મોકલ્યો હતો, પરંતુ આજે તું મને આ પૂછવા આવ્યો ને એના ઉપરથી મને એમ લાગે છે કે વાસ્તવમાં તે મારું દૂધ લઈ જવું છે. પૂછવા આવે છો, રામની સેવા કરવા માટે પૂછવા આવે છો. અરે રામની સેવા કરવા માટે તારો જન્મ થયો હતો, એટલા માટે સુમિત્રા બહુ સુંદર કહે છે, બહુ સુંદર વાત કરે છે. જે વાસ્તવમાં રામનો ભગત નથી ને એ માતા માતા નથી. પુત્રવતી જુબતી જગ સોઈ, પુત્રવતી જુબતી જગ સોઈ, પુત્રવતી જુબતી જગ સોઈ, પુત્રવતી જુબતી જગ સોઈ. વિશેષ આમંત્રિત મહેમાનોને પ્રાર્થના કરીશ કે 2 મિનિટ માટે આવે यहाँ પર, ચાલુ રાખજો અને આપણે એમનું સ્વાગત કરશું બહુ પ્રેમથી. વિશેષ આ મહાનુભાવો વાસ્તવમાં ભાગવત સત્રને, આ ભાગવત સત્ર યજ્ઞમાં આહુતિ દેવા માટે આવ્યા છે. વાસ્તવમાં આ એક ભાગવતના સત્રને ઓર મધુર મીઠું બનાવવા માટે આવ્યા છે. આ સમાજના મુખ્ય, આ સમાજને ચલાવવાળા રાજ્યસભાના સંસદ સભ્ય શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, તો એનું પ્રાર્થના કરીશ પ્લીઝ સ્ટેજ ઉપર આવે. હરે કૃષ્ણ 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 હરે. અને તેમનું સ્વાગત. તો આપણે બધા જ પોતાનો અમૂલ્ય સમય આપનાર
પરમ શ્રીમાન મનસુખભાઈ નું સ્વાગત કરીએ. 3 વાર હરિબોલ બોલીને. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. पुत्रवती जुगती जग सोई पुत्रवती जुबती जग सोए. વાસ્તવમાં પુત્રવતી તો ઈ સ્ત્રી કે જેનો પુત્ર રામનો ભક્ત છે. રામ ભગત જે રામનો ભગત છે ઈ જ વાસ્તવમાં પુત્ર થવાને લાયક છે. અને વાસ્તવમાં જે માનો પુત્ર માનો દીકરો રામ અને કૃષ્ણનો ભગત નથી તો ઈ કોણ છે? આનત રૂપાંજલિ હિત જાની વાસ્તવમાં જેનો પુત્ર રામ અને કૃષ્ણનો ભક્ત નથી ઈ બાંજ છે. ઈ માં પાંચ વાંજણી છે. રઘુપતિ ભગત જાત સુત હોય ન તરુ બાંજ બિયાની રામ વિમુખ જે હિત જાની. રામ વિમુખ હિત જે હિત જાની. રઘુપતિ ભગત જાતુ સુત रघुपति भगत जासु सुत पुत्रवती जुगती जग सोई. पुत्रवती जुबती जग सोई. વાસ્તવમાં એ જ પુત્રવતી છે કે જેનું સંતાન રામનો ભક્ત છે. જા રામની સેવા કર, મોટા ભાઈની સેવા કર. સ્વપ્નમાં પણ એનું અહિત નહીં ઈચ્છતો. અને લક્ષ્મણ માટે તો બહુ મોટો અવસર થયો. માં આ જગતમાં એમ કહેવામાં આવે છે કે માં જ્યારે કોઈ ને જન્મ આપે છે, જનેતા જ્યારે કોઈ જીવને જન્મ આપે છે ને એ વાસ્તવમાં એના માટે શ્રેષ્ઠ છે માં. પણ માં મારે એના કરતા પણ શ્રેષ્ઠ છે આજે તે મને રામની સાથે જવાનું જે પરવાનગી આપીને મારા માટે બહુ ધન્યની વાત છે. મારે આ જગતમાં આવવાનું સાર્થક થઈ ગયું. અને રામની સાથે લક્ષ્મણ કે પ્રભુ હું માની પરવાનગી લઈને આવ્યો છું. બહુ ખુશ. હવે વિચારો 14 વર્ષના વનવાસમાં જવું છે અને વ્યક્તિ ખુશ છે. કેમ? કારણ કે ખબર છે લક્ષ્મણને કે અયોધ્યામાં જે રામ રહે છે ને આ અયોધ્યાને છોડીને જ્યારે વનમાં જશે ને તો એ વન અયોધ્યા થઈ જશે અને અયોધ્યા વન થઈ જવાનું છે, જંગલ થઈ જવાનું છે. કારણ કે જ્યાં રામ છે ત્યાં જ અયોધ્યા છે. યાદ રાખો, જ્યાં રામ અને રામનું નામ છે ને એ જ અયોધ્યા છે. આ તો ખંડેર થઈ જવાનું છે.